આપણે જઈએ આજે ખેતર જઈએ કેવો છે જોઈએ ખેતરમાં શું હશે એ તો મને નથી ખબર પણ જવું છે ખેતરે અમે બધાએ સાથે સાથે જઈએ છીએ બધા નીકળ્યા મસ્ત મજા કરશું ખેતરે જઈને વિડીયોમાં કરવાની છે ખૂબ મજા કરશું ને વાહ રે વાહ ચલો આપણે આજે ખેતરે જઈએ આ લોકો સાથે આજે એન્જોય કરીએ બધા ચલો તો હાલો આપણે જઈએ ખેતરમાં ખેતર જો ખૂબ જ સરસ એકદમ મજા આવી જાય આમ જો આખામાં તુવેર તમે જોઈ જ શકો મારા સાથે કેટલા જણા છે અમે કેટલા જણા આવ્યા છીએ ખૂબ જ મસ્ત એકદમ ક્લાઇમેટ વાતાવરણ આનંદ થઈ જાય તો હાલો આપણે એકવાર ખેતરમાં બી આંટો મારીએ તો હું તમને બતાવું તુવેરમાં દાણા થયા છે કે નહીં એ જોઈએ આપણે હા મસ્ત એકદમ જોઈ શકો છો બતાવું તમને ખૂબ જ સરસ દાણા જુઓ એકવાર હવે હું આ દાણા હું ખાવું બી છું દવા હશે કે નહીં ખબર નહીં નેચરલ છે તો આપણે ખાઈ લઈએ કરીએ ટેસ્ટ ભાઈ શું કચ્છની તુવેર હે કચ્છની તુવેર તો તુવેર હો ભાઈ મજા આવી જાય કેમ કે આવા સિઝનમાં આવવું જોઈએ જો એકવાર જુઓ જાણે વાડી એમ કે ને ફાર્મ હાઉસમાં જાણે આવ્યા છીએ ફાર્મ હાઉસ જેવું જ છે જોઈ લો તમે તો ચલો વિડીયોમાં બન્યા રહેજો આગળ વિડીયો લેશું તો જુઓ મસ્ત અમે આંટો દેવા આવ્યા છીએ ખેતરે અમારી ભાષામાં આંટો કહેવાય ભાઈ તો અમે આંટો દેવા આવ્યા છીએ ભાણુભા અમને લઈ આવ્યા મસ્ત આ ખેતર એમનું જ છે ખૂબ જ સરસ મસ્ત મજા આવી ગઈ જુઓ જાણે ફાર્મ હાઉસમાં જાણે બધા ફરે છે રા અને આ છે તુવેર જે તુવેરની દાળ આપણે બનાવીએ ને એ તુવેર છે તો જોઈ શકો બધા અમે આવ્યા છીએ સાથે સાથે ના લેવી હોય તો એમ તો હું નહીં કહી શકું કેમ કે એટલો બધો તો આપણું કાંઈ ના હાલે કે આપણે કોઈને કહીએ કે લેવી હોય તો મળો મસ્ત તુવેર છે જોઈ લો તમે બતાવું એક સેકન્ડ બતાવું કેટલી પાલ છે જો અહીંયા બી બતાવે છે મસ્ત જો આપણે આખો ખેતર જ બતાવી દઈએ શું મસ્ત ખેતર છે જબરજસ્ત ભાઈ તુવેરના મગ ના કહેવાય આને પ્રોપર તુવેર જ કહેવાય તુવેરની દાળ આપણે જે કહીએ ને રાઈસ સાથે ભાત સાથે જે કયો એ આમાંથી એ દાણા નીકળે અને પછી આમાં તુવેર દાળ બને તુવેર દાળની પ્રોસેસ તો ઘણી હશે પણ આપણે હમણાં ખાલી જોઈએ તો આવી રીતે આખા ખેતરમાં છે તમે જોઈ શકો હું તમને જરાક ઝલક બતાવું તુવેર દાળની કેવી ઝલક છે એ જોઈ શકો તમે જુઓ આવી ઝલક છે ભાઈ મસ્ત એકદમ મજા આવી જાય જોઈને બી ચલો વિડીયોમાં બન્યા રહેજો મોજ રંગીલું રજવાડું મારું ગામડું વાહ રે વાહ રંગીલું રજવાડું મારું ગામડું રૂડું ને રૂપાડું મારું ગામડું ભાઈ દેશી બોર જુઓ બોયડીમાં આને કહેવાય બોરા જોઈ લો દેશી બોર હાલો નેચરલ બોર જુઓ આને નેચરલ બોર કહેવાય હું તમને બતાવું થોડી વારમાં જુઓ તમે જોયા જ હશે કદાચ ન જોયા તમારો વિડીયો જુઓ અને તમને ખબર પડશે નેચરલ છે મસ્ત એકદમ અત્યારે સિઝન છે કેમ કે વધારે ઠંડી પડે એમ વધારે બોર આવા લાલ થશે હજી એટલા લાલ નથી થયા પણ આપણે ટેસ્ટ કરશું ખાટો હોય કે મીઠો હોય પણ આપણે ટેસ્ટ કરશું કેમ કે મારા તો ફેવરેટ છે હું જ્યારે આવી સિઝનમાં આવી તો બોર ખાવા વગર જવાય નહીં એટલે જુઓ કેવી બોર ચૂંદડી જેવા છે એકદમ ચૂંદડી જેવા લાગી છે પણ લાલ નથી થયા લાલ થાય તો ચૂંદડી જેવી લાગશે આ બોયડી ચલો વિડીયોમાં બન્યા રહેજો દર્શન આપણે ગમે ત્યાં ગયા હોય ગાય માતાના દર્શન થાય જો આજે બી ગાય માતાના દર્શન થયા તમે બી મારા સાથે કરો ચલો વિડીયોમાં બન્યા રહેજો જો આ છે જગદીશનો ફોલોવર તમે જોઈ શકો જગદીશનો વિડીયો કેવો જોવે છે એ ખાલી જુઓ એના સામે જો અહીંયા જગદીશનો વિડીયો છે અને એ મને બી મળવા આવ્યો છે કે જગદીશભાઈ આવ્યો છે કે નથી આવ્યા મેં ના પાડી હમણાં નથી આવ્યો ગાડી જોઈ એટલે આવ્યો તો જો એ કેવી રીતે વિડીયો જોયો એને ઇન્ટરેસ્ટ જોયો એકવાર તમે જોઈ શકો એને કેવો લાગ્યો વિડીયો તને ભાઈ કોનો વિડીયો સારો લાગે તો હમણાં કોનો વિડીયો જોવે છે તો જગદીશને શું બોલીશ હવે બોલ જગદીશ માટે શું બોલીશ સારા વિડીયો બનાવે ને તારે વિડીયો બનાવવાના કે નહીં
બનાવો તો થા જગદીશનો પાર્ટનર બીજો શું બનીશ કે બનીશ ને હા તો હાલો જો આ જગદીશનો ને મારો ફોલોવર બી છે ને જગદીશનો તો વધારે જ છે કેમ કે એ ગાડી જોઈને અત્યારે મળવા આવ્યો કે જગદીશભાઈ આવ્યો છે તો મેં એને ના પાડી કે નથી આવ્યો તો એ કે મેં વિડીયો હે ને હું એનું હરોજ વિડીયો જોઉં તો મેં કીધું, હાલો તને બી આજ થોડોક અમારા વિડીયોમાં ઝલક લઈએ જો એ કેટલો નાનું છે પણ એને ઇન્ટરેસ્ટ જો એકવાર ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો હાય શિવમ કેવો લાગ્યો મસ્ત ને ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો હવે તાર બોલવું હોય બોલી દે હાલ શું બોલવું હોય સારું લાગે લાઈક શેર સબસ્ક્રાઇબ ચલો થેન્ક યુ ધન્યવાદ માણસ શું કરે ભાઈ આવો કામ કરે જો આ ખેડૂત માણસનું કામ છે કેમ કે મારો જો બાજુ બતાવજો ત્યાં બી ઢગલો જો અહીં જે મારો જ કાઢેલો છે મેં તારે જસ્ટ કાઢ્યો અને હવે અહીંયા આ કાઢીએ છીએ ગામડે આવીએ ને તો આવું થોડું કામ કરતો રહેવાનું એટલે આપણી સંસ્કૃતિ જાય નહીં આ સંસ્કૃતિ કહેવાય કેમ આને કહેવાય પાવડો તો હવે હું બી તમને બતાવું કેવી રીતે થાય તમે કર્યો જશે કદાચ ન કર્યો હોય તો આ કામ જોઈ લો આવી રીતે ઉખેડવાનું હોય લાઈક